બનાવી નહીં એવો, આ બાજુ છોકરો ને આ બાજુ બેન. હવે તો સાઇન સિસ્ટમ ચલી એની સ્ટેજ ઉપર બેઠા બેઠા સાઇન કરાવે. હું તો ઈસુભાઈને કહું છું કે સમાજમાં આ વસ્તુ બંધ કરાવવી જોઈએ અને આનું બહુ મોટું નુકસાન થાય છે અને આપણે સમજતા નથી. જે અનવરિયા બધા હોય ને એ બધા એક સાઈડ હોય, આ બાજુ સહેલીઓ હોય, કોમની દીકરીઓ હોય અને બધા આપણે બેઠીને જોતા હોઈએ સ્ટેજની બહાર. આપણી ગેરત મરી ગઈ છે. અલ્લાહ ને એના રસૂલે જ્યાં સુધી કબીલ તું ન કહી દે ત્યાં સુધી આ માણસનો એની ઉપર કોઈ અધિકાર નથી બનતો. એની હારે વાત નથી કરી શકતો, એને હારે લઈ નહીં જઈ શકતો. તો આપણે હારે બેહાડી અને આ બધાને દેખાડીએ છીએ આપણે બધા વલી છીએ ભાઈ. અરે ભાઈ, હું કદાચ તમારી મંગણીમાં આવી ગયો હોય તો હું કોઈ વલી થોડો છું. આપણે બધા વલી નથી. આપણી બધાની નિગાહ છે ને, આપણે બધાની નિગાહ છે અને બાકાયદા આપણે નફ્સ વાળા જ છીએ. આપણા નફ્સ મરી ગયેલા નથી. એટલે કોકની બેન દીકરીને બધાને સરે આમ લાવીને બેહાડવી એ આપણી ગેરત આપણને કામ ન કરવી જોઈએ. એ આપણે એનાથી બચવું જોઈએ અને આ સમાજમાં લાગુ કરવું જોઈએ. હું નથી કહેતો કે ખાલી ઘાંચી સમાજમાં, આપણા બધાની અંદર જ્યાં જ્યાં પણ કોઈ ખોટી વસ્તુ થતી હોય ને એનો હું નથી કહેતો કે એલર્ટ મતલબ વિરોધ કરો, કમ સે કમ આહિસ્તા આહિસ્તા તો કરો. એનું કમ કરતે જાઓગે ને તો અલ્લાહ તાલા સાદગી વાલે